નમસ્કાર વીટીવી ન્યૂઝમાં હું છું આપની સાથે હિરલ મહેતા। વનેક્સ બેટ અને વીટીવી ન્યૂઝ દ્વારા પ્રસ્તુત વિશેષ કાર્યક્રમ ક્રિકેટ પ્રિડિક્ટામાં આપનું સ્વાગત છે। આજે આઈપીએલ સિઝનનો ચોથો સુપર સન્ડે છે, જેને લઈને આજના રવિવારે ડબલ હેડર મેચો રમાનાર છે અને દિવસની પ્રથમ મેચ કોલકાતા નાઇટ રાઇડર્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે ઈડન ગાર્ડન્સમાં રમાનાર છે। દિવસની બીજી મેચ પંજાબ કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે સાંજે 7:30 વાગ્યાની મોહાલીના મલાનપુરમાં રમાવાની છે। ત્યારે ચાલો વાત કરીએ કે આજની બે મેચ વિશે। આ સિઝનમાં કોલકાતા અને બેંગલુરુ વચ્ચેની આ બીજી ટક્કર હશે અને આ સિઝનમાં જ્યારે બંને ટીમ પ્રથમ વખત સામસામે આવી હતી ત્યારે કોલકાતાએ 7 વિકેટે વિજય નોંધાવ્યો હતો અને આવી સ્થિતિમાં સિઝનની બીજી જીતની શોધમાં રહેલી બેંગલુરુની ટીમ પણ કોલકાતા સામેની તેની અગાઉની હારનો બદલો લેવા માટે મેદાનમાં ઉતરવાની છે। આઈપીએલના ઇતિહાસમાં કોલકાતા અને બેંગલુરુ વચ્ચે અત્યાર સુધીમાં 33 મેચ રમાઈ ચૂકી છે અને આ મેચમાં બેંગલુરુએ 14 મેચ જીતી છે અને કોલકાતાએ 19 મેચ જીતી છે। તો ગત સિઝનમાં બંને ટીમો વચ્ચે 2 મેચ રમાઈ હતી અને કોલકાતાએ બંને મેચ જીતી હતી। આ સિઝનમાં કોલકાતા અને બેંગલુરુ વચ્ચે આ બીજી ટક્કર છે અને પ્રથમ મેચમાં કોલકાતાએ 7 વિકેટે જીત મેળવી હતી। તો આજની બીજી મેચની જો વાત કરીએ તો પંજાબ અને ગુજરાતની ટીમ પણ આ સિઝનમાં બીજી વખત એકબીજા સામે ટકરાશે। છેલ્લી મેચમાં પંજાબે ગુજરાતને 3 વિકેટે હરાવ્યું હતું। જો કે સતત 3 મેચ હારી ચૂકેલી પંજાબની ટીમ માટે ગુજરાતને હરાવવું આસાન નહીં રહે। ગુજરાત પણ તેની છેલ્લી મેચમાં પણ હારી ગયું હતું, જેથી આજની મેચમાં ગુજરાત જીતના માર્ગે વાપસી કરવાનો પ્રયાસ કરશે। પંજાબ અને ગુજરાત વચ્ચે અત્યાર સુધીમાં 4 મેચ રમાઈ છે અને આ દરમિયાન ગુજરાત અને પંજાબે 2-2 મેચ જીતી છે। આઈપીએલ 2023ની આ જે બંને ટીમ છે તેના વચ્ચે 1 મેચ રમાઈ હતી અને ગુજરાતે મેચ છે તે 6 વિકેટે જીતી લીધી હતી। આઈપીએલ 2022ની પ્રથમ મેચ ગુજરાતે 6 વિકેટે જીતી હતી અને બીજી મેચ પંજાબે 8 વિકેટે જીતી હતી। ત્યારે આઈપીએલમાં આ વખતે ઈડન ગાર્ડન્સની પીચ બેટ્સમેનના પક્ષમાં છે અને અહીં બેટ્સમેનોને ઘણી મદદ પણ મળી રહી છે। કોલકાતા અને રાજસ્થાન વચ્ચે રમાયેલી છેલ્લી મેચમાં કોલકાતાએ આ મેદાન પર રાજસ્થાનને 224 રનનો ટાર્ગેટ આપ્યો હતો। બીજી બાજુ પંજાબના મલાપુરની પીચની જો વાત કરીએ તો આ પીચ પણ બેટ્સમેન માટે મદદરૂપ માનવામાં આવે છે। ત્યારે આ મેદાન પર ટોસ પણ ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થતો હોય છે। આ પીચ પર બીજી ઇનિંગમાં રન બનાવવા માટે સરળ બની જાય છે અને અહીં રમાયેલી છેલ્લી મેચમાં મુંબઈની ટીમે પ્રથમ બેટિંગ કરીને 192 રન બનાવ્યા હતા, પરંતુ જવાબમાં પંજાબ પણ જીતની નજીક આવી ગયું હતું, જો કે ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો અને આ જ વિશે આપણે ચર્ચા કરીશું। ચર્ચામાં આપણી સાથે જોડાઈ ગયા છે ગેસ્ટ રાજેન્દ્રસિંહજી ચૌહાણ કે જેઓ ક્રિકેટ એક્સપર્ટ છે। રાજેન્દ્રસિંહજી, ખૂબ ખૂબ સ્વાગત છે આપનું। સૌથી પહેલા ગઈકાલની મેચની આપણે વાત કરવી છે। ગઈકાલની મેચમાં શું વિશ્લેષણ કર્યું છે આપણે? જી નમસ્કાર વીટીવીના બધા દર્શકોને બધા નમસ્કાર, અભિવાદન। અને કાલની મેચની આપણે વાત કરીએ તો બધા જાણે છે કાલનું જે મેચ હતું હૈદરાબાદ અને દિલ્હી કેપિટલ્સના વચમાં, એના પહેલાં 1-2 દાખલા હું અહીં આપવાની કોશિશ કરું છું। એક વખત શેન વોન જે ગ્રેટ બોલર હતો, ગ્રેટ લેગ સ્પિનર હતો, એને એક વખત કીધું હતું કે જ્યારે સચિન તેંડુલકર ત્યાં ઓસ્ટ્રેલિયામાં રમવા ગયા હતા, એને કીધું હતું કે ક્યારેક ક્યારેક સચિન તેંડુલકર મને સપનામાં આવે છે। જે રીતે સચિન તેંડુલકર શેન વોર્ન સામે એને જે ફટકા જે મારતા હતું, તો કાલે મને લાગે છે કે દિલ્હી કેપિટલ્સના બોલર્સ બી ક્યાં ને ક્યાં એવું કહેતા હશે કે ટ્રેવિસ હેડ સપનામાં આવે છે, અભિષેક શર્મા સપનામાં આવે છે, એના સાથે હેનરી ક્લાસેન છે એ સપનામાં આવે છે, માર્કરામ સપનામાં આવે છે। ટીમ એવી જબરજસ્ત બેટિંગ તો ક્યારેય જોવામાં નહીં આવી। કાલે મારે થોડું મેચ એમ હતું કે ચલો જોવાનું જોવું, પણ જેવું ફર્સ્ટ ઓવર જોયું પહેલા જ ઓવરમાં 20 રન બનાવ્યા 2 બેટ્સમેન બનીને, એટલે આમાં ખાસ ક્યાં ને ક્યાં કહેવાનો અર્થ એ છે કે 5 ઓવરમાં એ લોકો 100 રન બનાવી લીધા હતા અને જે પાવર પ્લે જેને કહે છે એ પાવર પ્લેમાં જ 125 રન એને જોડ્યા હતા, જે રેકોર્ડ છે। એટલે એટલી જબરજસ્ત મારી કહેવાનો અર્થ કોઈ શબ્દ નથી કે જે હિસાબથી બેટિંગ જબરજસ્ત કરી અને બધા બોલરને એવું ફીલ થતું હશે, કારણ કે કંઈ બી બોલ જુઓ 6-4 6-4 6-4 એ જ ત્યાં ચાલી રહ્યું હતું। બોલર્સની તો કાલે બહુ હાલત ખરાબ થઈ હતી। તો થેન્ક્સ ટુ કુલદીપ યાદવ જે આવ્યો, હાલાંકि એને હી ગેવ 55 રન્સ, પણ ક્યાં ને ક્યાં એને 4 વિકેટ લીધા અને પછી થોડી સ્થિતિ સારી હતી। અધરવાઇઝ કાલનો જે મેચ હતો ઇટ વોઝ હોરિબલ। મજા આવશે, દર્શકોને મજા આવ્યા હશે, પણ ક્યાં ને ક્યાં બોલર્સ માટે કહે છે કે વી આર સોરી ફોર ધેમ। જી બિલકુલ, કુલદીપ યાદવની આપણે જે વાત કરી તો કુલદીપ યાદવે ક્યાંક ને ક્યાંક દિલ્હીને
ફરીથી વાપસી કરાવી હોય તેવું લાગ્યું આપને ક્યાંક ને ક્યાંક ત્યારે? જી બિલકુલ. અગર કુલદીપ યાદવે વિકેટ નહીં લીધું હતું 3-4 વિકેટ, તો હેનરી ક્લાસેન એ 15 રનમાં આઉટ થઈ ગયો. કદાચિત હેનરી ક્લાસેન 15 રનમાં આઉટ નહીં થયો હોત તો આઈ થિંક જે સ્કોર હતો 300+ ઉપર જવાની લગભગ 110% શક્યતા હતી. પણ એના પછી કુલદીપ યાદવ, વિનોસ કે જે કુલદીપ યાદવ છે વર્લ્ડ ક્લાસ બોલર છે. લાસ્ટ જે સિઝન ગયો એમાં બી બહુ સારી બોલિંગ એને કરી હતી. લિમિટેડ ઓવર્સની જે વર્લ્ડ કપ હતું એમાં બી સારી બોલિંગ એને કરી હતી. એટલે ક્યાં ને ક્યાં કુલદીપ યાદવને કારણે જે મેચ હતો એ થોડો પાછો આવ્યો. એના પછી થોડું અક્ષર પટેલે સારી બોલિંગ કરી, એને રન કન આપ્યા. હાલાંકि એને એક જ વિકેટ મળ્યું, પણ અક્ષર પટેલ એટલે કહેવાનો અર્થ એ છે કે દિલ્હી કને એક આ જોડી બહુ સારી છે, અક્ષર પટેલ એક બાજુ અને બીજી બાજુ કુલદીપ. અને પછી છેલ્લે ફરી શહેબાજની તમે વાત કરો કે પછી નીતિશ કુમાર રેડ્ડીની વાત કરો, એ લોકો બી બહુ ધુરંધર બલ્લેબાજી કરી. એટલે કાલે તો કહેવામાં એવું અર્થ છે કે કાલને જે મેચ દિલ્હીમાં જોવા ગયા છે એમને તો બહુ મજા આવી છે કાલે. ઇટ વોઝ વેરી ઇન્ટરેસ્ટિંગ. બિલકુલ. અને તમે જે 100 રનની વાત કરી કે 5 જ ઓવરમાં 100 રન્સ બનાવી દીધા હતા, જેને લઈને જે ચાહકો હતા એ ખૂબ જ ઉત્સાહમાં આવી ગયા હતા. અને આઈપીએલના ઇતિહાસની ઓવર્સની દ્રષ્ટિએ જો વાત કરીએ તો ટીમની આ સૌથી ઝડપી સદી હતી તેવું કહી શકાય, કારણ કે ભૂતકાળમાં આવું બન્યું હોય એવું કદાચ યાદ નથી આવતું. જી, આ જે 5 ઓવર્સ મીન્સ 30 બોલ્સમાં જ એ લોકો 100 રન કાઢ્યા. એમાં ખાલી ટ્રેવિસ હેડની અગર આપણે સ્કોરની તરફ જોઈએ તો ટ્રેવિસ હેડે 32 બોલ્સમાં 89 બનાવ્યા. એના સાથે અભિષેક શર્મા એક બહુ જબરજસ્ત બેટ્સમેન આવે છે. અભિષેક શર્મા એ પણ લેફ્ટી રમે છે. અને ટ્રેવિસ હેડે ક્યાં ને ક્યાં એ પ્રૂવ કર્યું કે જે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં જે ફાઇનલ મેચ થયું હતું ઇન્ડિયા અને ઓસ્ટ્રેલિયાના વચમે, એને જે 100+ જે રન કાઢ્યા હતા, એના પહેલાં જે ટેસ્ટ મેચનું ફાઇનલ થયું હતું ઇન્ડિયાના અગેન્સ્ટ, એમાં બી એને બહુ સારી ઇનિંગ રમી હતી, 100+ સેન્ચુરી મારી હતી. એટલે એને જોઈને એક ઓસ્ટ્રેલિયાનો એક પહેલા બેટ્સમેન હતો મેથ્યુ હેડન કરીને, એ પણ લેફ્ટી જ હતો. એને જોઈને મેથ્યુ હેડન એટલે આઈ થિંક એને પ્રૂવ કરી દીધું છે કે હવે આવવાવાળો જે વર્લ્ડ કપ છે જે જૂન મહિનામાં યોજવામાં આવે છે વેસ્ટ ઇન્ડિઝ અને અમેરિકાની અલગ અલગ જગ્યા ઉપર, એટલે ઇન્ડિયાને ક્યાં ને ક્યાં સચેત રહેવું પડશે ટ્રેવિસ હેડને સાથે બીજો જે હેનરી ક્લાસેન છે. હાલાંકિ કાલ એટલું મોટું દેખાવ નહીં કરી શક્યો, પણ કારણ કે હેનરી ક્લાસેન છે, પછી ફ્રેઝર છે જે ઓસ્ટ્રેલિયાનો, એ પણ સારો બેટ્સમેન છે. હાલાંકિ દિલ્હીની તરફ રમ્યો, પણ આઈ થિંક જે આવવાવાળું જે વર્લ્ડ કપ છે એમાં જે ઓસ્ટ્રેલિયાના જે સાઉથ આફ્રિકાના જે પ્લેયર્સ છે એ બહુ એના સાથે બહુ જબરજસ્ત કોમ્પિટિશન રહેવાનું છે ઇન્ડિયા સાથે. બિલકુલ. આ સાથે જ ટ્રેવિસ હેડની તમે જે વાત કરી કે ખૂબ જ સારું રમ્યા હતા, કારણ કે માત્ર 16 જ બોલમાં તેમણે 50 પૂરી કરી હતી. એટલે આવા પણ બેટ્સમેન ઘણા ઓછા જોવા મળતા હોય છે. આવા બેટ્સમેનની જો વાત કરવામાં આવે તો આઈપીએલની કઈ ટીમમાં આટલા સારા બેટ્સમેન તમને યાદ આવી રહ્યા છે હાલ? જી, હાલમાં જોઈએ તો સૌથી ઉપર જે ઓરેન્જ કેપ છે એ તો વિરાટ કોહલી કને છે. પછી ક્લાસેન બહુ સારું રમી રહ્યો છે. પછી કોલકાતાની તરફ તમે જો સુનિલ નારાયણ બહુ સારું રમી રહ્યો છે. પછી અભિષેક શર્મા ઇઝ ડુઈંગ વેરી વેલ. પછી તમે ચેન્નઈની તરફ જાઓ તો ચેન્નઈની તરફ બી 1-2 બેટ્સમેન બહુ સારી કરી છે. એટલે ક્યાં ને ક્યાં કહેવાનો અર્થ એ છે કે આ જે આઈપીએલ છે એ બેટ્સમેનનું જ છે. બોલર્સની તો હાલત કાલે કેવી રીતે તમે જોઈ દિલ્હીમાં જે હૈદરાબાદમાં દિલ્હી કેપિટલ્સના વિરુદ્ધમાં. અને બીજી બાજુ ક્યારેક મેચ એવા થાય છે કે જે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં જે મેચ રમવામાં આવી દિલ્હી કેપિટલ્સને અને ગુજરાત ટાઇટન્સમાં, એમાં ગુજરાત ટાઇટન્સે દિલ્હી કેપિટલ્સની પૂરી ટીમને 89 રનમાં એમને આઉટ કરી દીધા. એટલે ગુજરાત ટાઇટન્સને મને આ વખત લાગે છે, હાલાંકિ ભાર્ગવભાઈ બી અમારી સાથે જોડાઈ ગયા છે. ભાર્ગવભાઈ ખૂબ આભાર, ખૂબ આપનું વેલકમ ટુ શો. થોડુંક કાલની મેચનું આપણે વાત કરીએ. હાલ જ મેં એક એક્ઝામ્પલ આપ્યું હતું કે આપને બી કદાચિત ખ્યાલ હશે કે શેન વોને એક વખત કીધું હતું કે મેરે કો રાત કો સચિન તેંદુલકર દિખતે हैं सपने में. તો કાલે જેવી બેટિંગ કરી ખાસ કરીને હૈદરાબાદની ટીમે, તો મને લાગે છે કે જે કુલદીપ યાદવે હાલાંકि આવીને સ્થિતિ થોડી કરી બરોબર, અધરવાઇઝ બીજા જે બોલર્સ હતા એવી શું બોલર્સમાં પ્રોબ્લેમ રહી કે એટલો મોટો સ્કોર 5 ઓવરમાં 100 રન, 6 ઓવરમાં 125 રન. તમે શું વિચાર કરો છો એના બાબત? જી, પહેલા નમસ્કાર વીટીવીના તમામ દર્શક મિત્રોને. સાચી વાત કીધી રાજેન્દ્રજી તમે. જે રીતે સનરાઇઝર્સ હૈદરાબાદે પહેલી ઓવરથી બીજા જ બોલથી જે રીતે બેટિંગ કરવાનું ચાલુ કર્યું અને ટ્રેવિસ હેડ જે રીતના ફોર્મમાં છે, અભિષેક શર્મા જે રીતના ફોર્મમાં છે, સો દિલ્હીના બોલર્સ એકદમ ક્લુલેસ થઈ ગયા. એમને કોઈને આઈડિયા જ નહોતો આવી રહ્યો કે કઈ જગ્યાએ બોલિંગ કરે, હવે શું કરીએ. જે રીતે આપણે એક મૂક માર્યો હોય અને આપણને હોશ ના હોય કે હવે શું કરવું, એ સ્થિતિમાં દિલ્હી કેપિટલ્સના બોલર્સ આવી ગયા હતા. તમે જોશો કે બધાના ફેસ પર સ્માઇલ હતી કે આપણે વિવર્સ થઈ ગયા છે, આપણી પાસે કોઈ ઓપ્શન જ નથી. એ લોકોએ યોર્કર્સ ટ્રાય કર્યા, સ્લોવર ટ્રાય કર્યા, બાઉન્સર ટ્રાય કર્યા,
ઓફ સ્પિનર લલિત યાદવે 2 ઓવર નાખી, એ પણ 41 રન એ માર ખાધો હતો. સો બધી રીતે ટ્રાય કર્યું દિલ્હી કેપિટલ્સે, પણ જે રીતના બેટિંગ ફોર્મમાં સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમ ચાલી રહી છે, આઈ થિંક એમની પાસે બીજા કોઈ ઓપ્શન હતા નહીં દિલ્હી બોલર્સ પાસે કંઈક નવું કર્યા સિવાય. જી, કાલે પંતે ટોસ જીત્યું અને બેટિંગ આપી. હી નોઝ કે જે હૈદરાબાદની ટીમ છે જ્યારે બી ફર્સ્ટ બેટિંગ કરી છે 200 પ્લસ કર્યા છે, એવડે 266 પછી 287 પ્લસ 277. તો આપને એવું લાગે છે કે આ જે નિર્ણય હતું પંતનું એ થોડું ગલત હતું નિર્ણય, એને પહેલાં બેટિંગ આપવાનું હૈદરાબાદની ટીમને? આઈ થિંક એમને ત્રીજી વાર 250 પ્લસ સ્કોર કર્યો છે હૈદરાબાદે. તો હવેની મેચોથી બધી ટીમો એ ધ્યાન રાખશે કે આપણે હૈદરાબાદને પહેલી બેટિંગ આપવી કે નહીં. આઈ થિંક રિષભ પંત પણ એ ક્વેશ્ચન વિચારી શક્યો હોત, પણ 2 વાર જ એ રન્સ થયા હતા. અને જ્યારે આ રીતે કોઈ ટીમ ફૂલ એટેકથી રમતી હોય તો ક્યાં તો એ લોકો 250 રન કરતા હોય, ક્યાં તો 100, 125, 150 ઓલ આઉટ થઈ જતા હોય છે. અને સેકન્ડ બેટિંગમાં જો કદાચ 200 રનની આસપાસ ચેસ કરવાના હોતે તો દિલ્હી એ કરી શક્યો હોત. પણ હવેથી દરેક ટીમે વિચારશે કે આપણે હૈદરાબાદને પહેલી બેટિંગ આપવી કે નહીં. જી બિલકુલ. આ સાથે જ સનરાઇઝર્સ હૈદરાબાદ સામેની મેચમાં 267 રનના ટાર્ગેટ સુધી પહોંચવા માટે દિલ્હી કેપિટલ્સની શરૂઆત પણ ખૂબ જ ખરાબ રહી હતી ભાર્ગવ, અને ત્યારે ટીમના કોચ રિકી પોન્ટિંગ પણ ખૂબ નિરાશ દેખાઈ રહ્યા હતા. સાચી વાત છે. એમની પહેલી ઓવરમાં જ પૃથ્વી શો આઉટ થઈ ગયા હતા. પછી જે રીતે ફ્રેઝરે આવીને બેટિંગ કર્યું હતું અને 5 ઓવરમાં એમના 80 રન થઈ ગયા હતા. તો એક જે પહેલી વિકેટ પહેલી ઓવરમાં પડી એના પછી જે રીતે પાડી ફ્રેઝરે સંભાળી હતી, એક ચાન્સ આપ્યો હતો, એક આઉટસાઇડ હોપ આપી હતી કે જો આપણે અહીંયાથી મોમેન્ટમ કેરી કરીએ 5 ઓવર 80 રન પછી તો કદાચ આપણે એ લક્ષ્યની નજીક જઈ શકીએ. ઓબ્વિયસલી 30-40 રન વધારે થઈ ગયા. જો 220-230 રન થયા હોત તો દિલ્હી કેપિટલ્સને થોડો પણ ચાન્સ હતો, પણ એક સારી શરૂઆત આપી હતી ફ્રેઝરે 5 ઓવર 80 રન કર્યા પછી. જી, હું દર્શકોને બતાવી દઉં કે ભાર્ગવભાઈ ગુજરાત ટીમથી બી રમે છે અને રેલવેથી બી રમ્યા છે. એક ડબલ સેન્ચુરી બી છે ભાર્ગવભાઈની. પણ ભાર્ગવભાઈ, આ કાલનું જે મેચની ફર્સ્ટની જે 6 ઓવર જોવામાં આવી, જ્યારે હું બોમ્બેમાં તો રનિંગ કમેન્ટ્રી કરતો એ ટાઈમ મને ખ્યાલ છે કે એક મેચ ગુજરાત અને મુંબઈના વચમાં હતું અને એમી કુરુવિલા, તમે નામ સાંભળ્યું છે, ફાસ્ટ બોલર હતો એક મેચમાં ગુજરાતનો બેટ્સમેન, મને નામ યાદ નથી એનું, પણ એને પણ 6 ચોક્કા 4 વાયા હતા, 6 ચોક્કા વાયા હતા. એના પહેલાં તમે ગયા સિઝનમાં તમને ખ્યાલ હશે કે રિંકુ સિંહ કે યશ દયાલની 5 દળો પર કન્ટિન્યુ 6 માર્યા હતા. યુવરાજ સિંહનો આપણે જાણીએ છીએ, તમે જાણો છો. આપને ક્યારે એવો અનુભવ મળ્યો જ્યારે તમારી ટીમ રમતી હોય ને એવું આ જબરજસ્ત બેટિંગ સામેવાળા જે બેટ્સમેન હોય તો કેવો અનુભવ તમને થાય છે એ ટાઈમમાં? આઈ થિંક લાસ્ટ યર જ અમે એક રેલવે માટે અમે મેચ રમી રહ્યા હતા, ઇન્ટર રેલવે મેચીસ હતી અને સામેવાળી ટીમે 6 ઓવરમાં 109 રન કર્યા હતા. તો મેં મારી લાઈફમાં ફર્સ્ટ ટાઈમ જોયું હતું કે 6 ઓવરમાં 100 રન પ્લસ થયા હોય. અને ત્યાર પછી ગઈકાલે જે રીતે 6 ઓવરમાં 125 રન થયા, તો એ જે યાદગીરી, જે મેમરી છે પાછી રિકોલ થઈ હતી, ત્યારે ક્લ્યુલેસ થઈ જાય છે. હું તમને જે કહી રહ્યો છું કે કેપ્ટનને આઈડિયા નથી આવતો, બોલરને આઈડિયા નથી આવતો કે હવે શું કરીએ, અને ત્યારે જસ્ટ ટીમ એક પરાજિત થઈ ગઈ હોય. જેવું સર્કલ ખુલે 6 ઓવર પછી તો તમને થોડો આઈડિયા આવે કે ઓકે હવે કદાચ એકાદ મિસ ટાઈમ શોટ થશે તો આઉટ થશે, પણ પહેલી 6 ઓવરમાં જ્યારે આ રીતનો માર પડતો હોય તો ત્યારે ટીમ ક્લ્યુલેસ થઈ જાય છે, એમને આઈડિયા નથી હોતો અને જસ્ટ એ મોમેન્ટમ કન્ટિન્યુ રહેતું હોય છે. જી બિલકુલ. રાજેન્દ્રજી, તમને પૂછવા માંગીશ કે હૈદરાબાદે 67 રનથી મેચ જીતી હતી ને આ ઘણું મોટું અંતર કહેવાય એવું લાગી રહ્યું છે, કારણ કે આટલા બધા રનથી હારવું એ દિલ્હી કેપિટલ્સ માટે સારું નથી. જી બિલકુલ, આપનું કહેવું સાચું છે, પણ જ્યારે સ્કોરબોર્ડ ઉપર 250 પ્લસ હોય, 277 હોય, 287 હોય, ત્યારે તો કોઈ બી ટીમ હોય એ બિલકુલ પેલું થઈ જાય છે. પણ ક્યાં ને ક્યાં એક વાત જરૂર છે કે કાલે ભાર્ગવભાઈ એક કહેવામાં આવ્યું કે કાલે જે 8 ઓવરમાં જે દિલ્હીની ટીમ હતી એને પણ લગભગ 131 રન કાઢ્યા હતા. એટલે 12 ઓવરમાં લગભગ 130 રનની જરૂર હતી. પણ ક્યાં ને ક્યાં એક વખત ફરી પંતે ગલતી, આઈ ડોન્ટ નો કે વોટ વોઝ ધ રીઝન, પણ પંત એટલો નીચે આવ્યો અને એની બેટિંગમાં બી જે બોડી લાઈન હતી એ દેખવામાં નહીં આવી, જે મોસ્ટલી પંતના બોડી લાઈન આપણે જોવા મળીએ છીએ. એ બાબત આપનું શું કહેવું છે કે એક પહેલા મેચમાં બી પંતે એવી થોડી ગલતી કરી, તેના કારણે લોસ્ટ ધ મેચ, અને કાલે બી બહુ નીચે આવ્યો અને 35 બોલ્સમાં 44 રન બનાવ્યા, એ આપણે મોસ્ટલી પંત જેવા બેટ્સમેનથી એક્સપેક્ટ નથી કરતા. તો આપનું શું કહેવું આ બાબતમાં? આઈ થિંક ગઈકાલે હું જ્યારે મેચ જોઈ રહ્યો હતો અને રિષભ પંત કેપ્ટનશીપ પણ કરી રહ્યો હતો, તો 6 ઓવરમાં 125 રન માર્યા પછી જે એક માઇન્ડસેટ હોવું જોઈએ, આપણે જોયું હોય કે જ્યારે બ્રેક પડ્યો હતો વચ્ચે 14 ઓવરે બ્રેક પડ્યો, રિકી પોન્ટિંગ પોતે ગ્રાઉન્ડ પર આવીને બધા પ્લેયરોનો એમનો ઉત્સાહ વધારી રહ્યા હતા કે ઇટ્સ ઓકે, કોઈ વાર આવો માર
ખવાય છે અને આપણે કમબેક કરશું તો ટીમનો જે મોરલ હોય એકદમ ડાઉન થઈ ગયો અને એવા માઇન્ડસેટ રિષભ પંત જે પોતે કેપ્ટન છે તો ઓબ્વિયસલી એ મેન્ટલ ઇફેક્ટ આપણને થોડી જોવાઈ શકે છે કે જે ટીમની હાલત હોય એમાં સૌથી વધારે ઇફેક્ટ કેપ્ટનને થતી હોય છે. એના લીધે મને લાગે છે કે જે આપણે યુઝ્યુઅલ રિષભ પંત હોય જે એકદમ ફ્રી ફ્લોઈંગ બેટિંગ કરતો હોય તો એ જે પહેલી ઇનિંગમાં 260 રનનો જે ટાર્ગેટ હતો એની ઇફેક્ટ થોડી રિષભ પંત પર આપણે જોઈ શક્યા હતા. જી બિલકુલ. અને ખાસ આજે સુપર સન્ડે પણ છે એટલે કે 2 મેચ રમાવાની છે. પંજાબ અને ગુજરાત વચ્ચે એક મેચ છે અને બીજી મેચ કોલકાતા અને બેંગ્લોર વચ્ચે મેચ છે. સૌથી પહેલા પંજાબ અને ગુજરાતની જે મેચ યોજાવાની છે તેને લઈને રાજેન્દ્રસિંહજી આપ જણાવશો. જી, પંજાબ કિંગ્સને અને જે ગુજરાત ટાઇટન્સની વચમાં જે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ મેચ છે કારણ કે ગુજરાત ટાઇટન્સને આઈ ડોન્ટ નો વોટ્સ ધ રીઝન ગયા વર્ષ એ ફાઇનલમાં ગયા હતા એના પહેલાં એને લોકો ટાઇટલ જીત્યું હતું એટલે ક્યાંને ક્યાં ગુજરાત ટાઇટનિક કે ગુજરાત ટાઇટેનિક બની ગયું છે મને એવું લાગે છે. બહુ નબળો એ લોકોનું પ્રદર્શન થઈ રહ્યું છે. આઈ ડોન્ટ નો વોટ્સ ધ રીઝન. બીજી બાજુ પંજાબ કિંગ્સ કેપ્ટનશિપ એક મુદ્દો જવાબદાર લાગી રહ્યો છે. કેપ્ટનશિપ હમણાં બદલાઈ છે. કોઈ બી માણસો લગાતાર 3-4 મેચ હારી જાય અને જ્યારે એની પૂરી ટીમ 89 રન ઉપર આઉટ થઈ જાય તો એ સાયકોલોજીકલ છે, મનોવૈજ્ઞાનિક છે કે કોઈ બી માણસોની જે બોડી લાઈન અને જે વિચારોનો ઢંગ બધું ચેન્જ થાય એ લઈને જ હું કારણ કે ગુજરાતથી રમે છે ભાર્ગવભાઈ એવા શું કારણ છે કે ગુજરાત ટાઇટન્સનું આ ત્રીજા વર્ષમાં એકદમ જે પ્રદર્શન જે પરફોર્મન્સ છે એટલું નબળું થઈ ગયું છે? આઈ થિંક જે ગુજરાત ટાઇટન્સનું મિડલ ઓર્ડર છે સહેજે ફાયર નથી કરી રહ્યું. તમે જોશો કે શુભમન ગિલ અને સાઈ સુદર્શન ઉપર સ્ટાર્ટિંગમાં સરસ રન કરી રહ્યા છે. બંને શુભમન ગિલના આપણે જોઈશું તો 260 પ્લસ રન થઈ ગયા છે, સાઈ સુદર્શનના 230 પ્લસ રન થઈ ચૂક્યા છે. તો એ લોકો સ્ટાર્ટ સારો મળે છે પણ જે વચ્ચે મિડલ ઓર્ડરમાં ડેવિડ મિલર ફાયર નથી કરી રહ્યા. આઈ થિંક મિડલ ઓર્ડર જે દિવસે એમનું રન્સ કરતું થશે લાસ્ટ વિજય શંકર પણ રન કરી રહ્યા હતા અને મેથ્યુ વેડ પણ રન કરી રહ્યા હતા, હાર્દિક પંડ્યા નંબર 3 બેટિંગ કરી રહ્યા હતા. તો જે મિડલ સ્ટેજ છે બેટિંગમાં એ ક્યાંક ને ક્યાંક એમનો કોલેપ્સ થઈ રહ્યો છે અને જે ટોટલ એમને મળવું જોઈએ એ લોકો કરી નથી શક્યા. એમને એકવાર 200 રન કર્યા છે આ વખતે જ્યારે શુભમન ગિલે 100 કર્યા હતા. તો પછી બહુ રિલાય કરે છે ઉપર ટોપ 2 બેટ્સમેન પર સાઈ સુદર્શન અને શુભમન ગિલ પર. આઈ થિંક હવે ટાઈમ આવી ગયો છે કે જ્યાં મિડલ ઓર્ડરમાં ડેવિડ મિલર કે રાહુલ ત્રિવેડિયા કે કોઈ એ ચાર્જ લે વિજય શંકર અને ટીમને એક સારા સ્કોર પર પહોંચાડે. જી, હવે આજની બીજી મેચની આપણે વાત કરીએ કોલકાતા નાઇટ રાઇડર્સ અને આરસીબીના વચમાં. એટલે કિંગ કોહલીની ટીમ ત્યાં આવી રહી છે કલકત્તાની અને કલકત્તાનું જે પીચ છે આપ જાણો છો જે ચેઝ કરે છે અને ધોની તો આપણે કોહલી તો એક મિસ્ટર ચેઝર કહેવાય છે. પણ આપને શું લાગ્યું છે કારણ કે હવે આ બીજો રાઉન્ડ ચાલુ થઈ ગયો, પે બેકનું જે રાઉન્ડ છે એ ચાલુ થઈ ગયું છે અને અગર આપણે બેંગલુરુની વાત કરીએ તો 7માંથી 6 મેચો એ લોકો હારી ચૂક્યા છે. હવે સતત બધાય 6 કે 7 મેચ જે રિમેનિંગ છે એ લોકો જીતશે દેન ઓનલી દે કેન ક્વોલિફાય ફોર ધ ક્વોલિફાયર રાઉન્ડમાં. બીજી બાજુ કેકેઆરનું બહુ સારું ફોર્મ ચાલી રહ્યું છે પણ તમને ક્યાં ક્યાં લાગે છે કે જે હિસાબથી બટલરે ચેઝિંગ કર્યું 224 રનનું અને રાજસ્થાન રોયલ્સ કોઈ પણ વિચાર નહીં કર્યો તો રાજસ્થાન રોયલ્સ જીત્યું તો કેકેઆરની ટીમનું શું રણનીતિ રહેશે બેંગલુરુની બેટ કેમ બિકોઝ બેંગલુરુની બેટિંગ તો સારી છે ખાસ કરીને કોહલીની આપ વાત કરો કે પછી ફેફ ડુ પ્લેસીની આપ વાત કરો કે પછી કાર્તિકની વાત કરો એમાં જ એક વાત ફરી જોડવા માગું છું અને આપથી પૂછું છું. દિનેશ કાર્તિકે આજે ક્યાં સ્ટેટમેન્ટ આપ્યું છે કે કદાચિત અગર મને કોલ વર્લ્ડ કપમાં મને આમંત્રણ આપે તો હું રમવાનું જરૂર કહીશ. એના માટે શું કહેવું છે આપ? આઈ થિંક કોઈ પણ ક્રિકેટર ઇન્ડિયામાં જ્યારે ક્રિકેટ રમતો હોય તો એનો ગોલ હોય છે કે ઇન્ડિયા માટે રમે. આઈ થિંક દિનેશ કાર્તિક હોય કે પિયુષ ચાવલા હોય કે કોઈ પણ હોય એજ મેટર નથી કરતી અને જો એ લોકો જ્યારે ક્રિકેટ રમતા હોય તો એમને એક જ લક્ષ્ય હોય કે આપણે ઇન્ડિયાને રિપ્રેઝેન્ટ કરીએ. એનાથી મોટી ફિલિંગ કંઈ હોતી નથી, એનાથી મોટિવેશન કંઈ હોતું નથી. સો આઈ થિંક દરેક પ્લેયરનું એ મોટિવેશન હોય છે એટલે એમની વાતથી આપણે સહેમત છે. હવે ઇન્ડિયન સિલેક્ટર્સ વિચારશે કે એમને કઈ રીતે આગળ વધવું છે પણ એઝ અ પ્લેયર આઈ થિંક એ જે એટીટ્યુડ છે એ જે ગોલ છે એકદમ સરસ છે દિનેશ કાર્તિકનો અને હું ટોટલી અગ્રી કરું છું એમનેથી. અને આપણે જો આ મેચની વાત કરીએ તો કેકેઆર ની રણનીતિ શું રહેશે આરસીબી સામે? આઈ થિંક આરસીબીમાં તમે જોશો વિકેટ ટેકિંગમાં એક પણ સ્પિનર નથી જેની 3 વિકેટથી વધારે હોય અને ઈડન ગાર્ડન્સમાં આપણે લાસ્ટ મેચમાં પણ જોયું હતું કે અશ્વિન અને યુઝી ચહેલને પણ ડિફિકલ્ટ થયું હતું. 100 રનથી પ્લસ એ લોકો આપ્યા હતા 8 ઓવર મળીને. તો આઈ થિંક ઈડન ગાર્ડન્સમાં સ્પિનર માટે નાખવું એટલું ઇઝી નથી અને જ્યાં આરસીબી પાસે સ્પિનર્સ એટલા ક્વોલિટી નથી તો આઈ થિંક એ લોકો ટ્રાય કરશે કેકેઆર કે ઓપનિંગ સ્ટાર્ટ સારો આપે અને ત્યાંથી મોમેન્ટમ કેરી કરીને આરસીબીને ગેમની બહાર કરે.
જી, હવે આપણે આજનું બીજું મેચ છે પંજાબ કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સના વચમાં જે મુલ્લાપુર સ્ટેડિયમમાં રમવામાં આવશે એ બાબત હું પૂછવા માગું છું, કારણ કે આજે બે ખેલાડી નવા આવ્યા છે. આશુતોષ શર્મા જે આપણી સાથે રેલવેમાં રમે પણ છે, અને શશાંક સિંહ. એ લોકો હવે તો ખાલી મને લાગે બે જ બેટ્સમેન એવા દેખાય છે પંજાબમાં કે જે એ જ પૂરી ટીમ છે એવું લાગે છે મને કે તો આપને શું લાગે છે? કારણ કે એ લોકો છેલ્લા 17માં 18માં 19 20માં ઓવરમાં બહુ સારી બેટિંગ કરે છે, અને એ વાત અલગ છે કે ત્રણેય મેચ હારી ગયું ક્યાં ને ક્યાં પંજાબ કિંગ્સ અનફોર્ચ્યુનેટલી. પણ ગુજરાત ટાઇટન્સનું જે કેપ્ટન છે શુભનમ ગિલ, હી ઇઝ ફ્રોમ પંજાબ, એને ગમ છે કે પંજાબની પીચ કેવી રહે છે. તો છેલ્લા જે ઓવર જે આપણે ક્રિકેટની ભાષામાં ડેથ ઓવર્સ કહીએ છીએ, ડેથ ઓવર્સમાં એમની શું રણનીતિ, કયા બોલર્સને એને બોલિંગ આપવી જોઈએ શુભનમ ગિલને, ગુજરાત ટાઇટન્સના બોલર્સને? આઈ થિંક શુભમન ગિલ કિંગ્સ ઇલેવન પંજાબ સામે આપણે જોયું છે કે પંજાબની હંમેશા 100 રનની અંદર 5-6 વિકેટ પડી ગયો છે, અને ત્યારથી શશાંક સિંહ અને આશુતોષ શર્મા જે રેલવેથી રમી રહ્યા છે, સો એ બંને આખી ટીમને હેન્ડલ કરીને 200 રન સુધી પહોંચાડે છે. સો આઈ થિંક આપણે જોઈ શકીએ છીએ કે કદાચ શુભમન ગિલ રાશિદ ખાનની 1 ઓવર 2 ઓવર પાછળની 14 થી 20 ઓવરની વચ્ચે રાખી શકે છે અને એમની સામે પ્લોય કરી શકે છે. બીકોઝ રાશિદ ખાનને પહેલીવાર આશુતોષ શર્મા રમશે, શશાંક સિંહ પણ પહેલીવાર રાશિદ ખાનને રમશે, તો એટલા ઇઝી નથી. જે રીતે બુમરાહની એક્શન યુનિક છે, રીતે રાશિદ ખાનની એક્શન પણ યુનિક છે. તો આઈ થિંક આપણે જોઈ શકીએ છીએ કે રાશિદ ખાનને એ બે બેટ્સમેનો સામે થોડો રિઝર્વ કરે, 2 ઓવર બચાવે, અને રાશિદ ખાન આવીને ગુગલી અને લેગ સ્પિન જે નાખે છે એમાં એમની વિકેટો લઈને પંજાબને 150 રનની અંદર રિસ્ટ્રિક્ટ કરવાની ટ્રાય કરે. જી બિલકુલ. રાજેન્દ્રજી, આપને પૂછવા માંગીશ, ગુજરાતની ટીમની જો વાત કરવામાં આવે, પહેલા ખૂબ મજબૂત હતી, પરંતુ હવે ધીમે ધીમે ક્યાંક ને ક્યાંક નબળી પડી રહી છે તેવું લાગી રહ્યું છે. અને ઘણી વખત ફેન્સ એવું પણ એક્સપેક્ટ કરતા હોય છે કે આ ખેલાડી છે કાં તો આ કેપ્ટન છે, તેના ઉપર જ આખી મેચની જીતનો શ્રેય તેને આપવો હોય, પરંતુ એવું નથી હોતું. ઘણી વખત ટીમના બધા જ પ્લેયર છે તેમનું કંઈક ને કંઈક રોલ રહેતો હોય છે, બોલર્સ હોય, ફિલ્ડર્સ હોય કે પછી બેટ્સમેન હોય. શું લાગી રહ્યું છે કે ગુજરાતની ટીમની એક્સપેક્ટેશન, જીતની એક્સપેક્ટેશન શુભમન ગિલ પર જ રાખવામાં આવી રહી છે? લોકોનો એવો મત છે એ ખોટો છે? જી, મોસ્ટ ઓફ ધ ટીમ આપ જુઓ, ભલે આરસીબીની વાત હોય કે તો કિંગ કોહલી સામે જોવે છે, રાજસ્થાન રોયલ્સની વાત હોય તો બટલર કે સંજુ સેમસન કે રિયાન પરાગને સામે જોવે, મુંબઈની વાત હોય તો રોહિત શર્માને સામે જોવે. એટલે દરેક ટીમમાં 1-2 પ્લેયર્સ એવો હોય છે કે જે એન્કર તરીકે કામ કરે છે કોઈની ટીમ માટે. હવે શુભનમ ગિલને આપ જાણો છો કે બહુ હાઈ ક્લાસ બેટ્સમેન છે. એ ટેસ્ટ મેચની વાત હોય કે વન ડે ઇન્ટરનેશનલની વાત હોય કે પછી T20ની, લગાતાર કોઈ બી ટીમ લગાતાર 3 મેચ કે 4માંથી 3 મેચ હારે તો નેચરલ છે કે થોડું એમાં ડિપ્રેશન તો આવે છે. એનું શુભમન ગિલની થોડી બોડી લાઇનથી પહેલાં બી કીધું એવું દેખાવામાં આવે છે. પણ મારું ક્યાં ને ક્યાં એવું માનવું છે કે કાલે કોઈ એક્સપર્ટનું હું સાંભળી રહ્યો હતો, એમાં એવું કીધું ક્યાં ને ક્યાં જે ગુજરાત ટાઇટન્સની જે ટીમ છે એ મોહમ્મદ શમીને અને હાર્દિક પંડ્યાને મિસ કરી રહી છે. પણ એ વાત અલગ છે. અને આજનો જે મેચ છે ગુજરાત ટાઇટન્સને હાલાંકિ ક્વોલિફાઈ કરવું થોડું મુશ્કેલ છે, પણ હવે લગાતાર સતત મેચ જીતે તો પછી ક્વોલિફાઈ કરી શકે છે. તો ભાર્ગવ, હું આપને પૂછવા માગું છું કે આપને શું લાગે છે આવવાવાળા જે મેચ છે, ખાસ કરીને જે CSK જે 3rd પોઝિશન ઉપર છે, અને CSK નેક્સ્ટ જે 3 મેચો છે ત્યાં ચેન્નઈમાં જ છે, અને ફર્સ્ટમાં રાજસ્થાન રોયલ્સ તો બહુ સારું કરી રહ્યો છે, એના સાથે સાથે કોલકાતા નાઇટ રાઇડર્સ પણ સારી કરી રહી છે દેખાવ. આપને શું લાગે છે કે બિકોઝ એક રાઉન્ડ થઈ ગયો છે પૂરો, હવે પે-બેક રાઉન્ડનું શરૂઆત આજથી થઈ રહી છે, કઈ ટીમો આપને લાગે છે કે ફર્સ્ટ 4થમાં આવશે પોઈન્ટ ટેબલમાં? આઈ થિંક આજની KKR અને RCBની મેચ બહુ જ ક્રુશિયલ થશે, બીકોઝ KKRના 6 મેચમાં 8 પોઈન્ટ છે, અને જો આજની મેચ જીતે છે તો 7 મેચમાં 10 પોઈન્ટ, એ પણ નંબર 3 પર જ રહેશે, પણ એક સારા પોઈન્ટ ટેબલમાં આવી જશે ઉપર. તો પછી જનરલી આપણે જોયું છે કે જ્યારે 16 પોઈન્ટ થતા હોય ટીમ ક્વોલિફાય થઈ જતી હોય, તો RR ઓબ્વિયસલી 7 મેચમાં 12 પોઈન્ટ છે, એમને ખાલી 2 જ જીતની જરૂર છે. SRHને 3 જીતની જરૂર છે 7 મેચમાં, અને જો KKR 8ની મેચ જીતે તો એમને પણ 7 મેચમાં ખાલી 3 જ જીતની જરૂર પડશે. તો પછી જે સ્પોટ બાકી રહેશે નંબર 4નો, જે આપણે CSK છે, LSG 7 મેચમાં 8 પોઈન્ટે છે, અને મુંબઈ ઇન્ડિયન્સ 7 મેચમાં 6 પોઈન્ટે છે, જે પણ પાછું કમબેક કરી શકે છે. તો આઈ થિંક આજની મેચ જો KKR જીતે તો પછી KKR, SRH અને RR ટોપ 3માં ફિનિશ કરતા આપણે જોઈ શકીએ છીએ. જી બિલકુલ. આજે જે બંને મેચ છે પંજાબ અને ગુજરાત વચ્ચે, અને બીજી મેચ કોલકાતા અને બેંગ્લોર વચ્ચે છે, તો બંને જો મેચીસની વાત કરીએ તો કઈ ટીમની જીતની શક્યતાઓ વધારે લાગી રહી છે ભાર્ગવ? આઈ થિંક KKR અને RCBમાં જે રીતે KKR રમી રહ્યું છે અને RCBનું જે રીતે બોલિંગ ફોર્મ છે, KKR જીતી શકે છે, અને ગુજરાત ટાઇટન્સ અને
પંજાબમાં મને લાગે છે કે જો ગુજરાત ટાઇટન્સના જીતવાના ચાન્સ વધારે છે. જી બિલકુલ. ભાર્ગવ અને રાજેન્દ્રસિંહજી, આપ બંને અમારી સાથે શોમાં જોડાયા ચર્ચામાં, તે બદલ આપ બંનેનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. રોકાય છું બ્રેક માટે.